હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એકદમ ઝટપટ બની જાય તેવું અને નવા જ મસાલા સાથે વાલોર પાપડીનું શાક બનાવીશું। તો આ વાલોર પાપડીનું શાક આપણે ભરીને બનાવીશું અને કુકરમાં બનાવીશું તો ફટાફટ બની જશે। સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટ એવું બનશે। તો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવું છે। તો આ રીતની મેં જે મોટી વાલોર પાપડી આવે છે એનો ઉપયોગ કર્યો છે। આ વાલોર પાપડીને તમે ભરીને બનાવશો તો સ્વાદમાં ખૂબ સરસ શાક બનશે। સાથે મેં 5 ડુંગળી પણ લીધી છે, પણ જો તમે ફક્ત વાલોર પાપડીનું શાક બનાવવા માગતા હોય તો તમારે ડુંગળી છે સ્કીપ કરવાની। તો એક મેં નાની સાઇઝનું બટેટું ખમણીને લીધું છે। તો બટેટું ખમણો એટલે ત્યારે જ એનો મસાલો તૈયાર કરવાનો, નહીંતર બટેટું છે એ કાળું પડી જશે। તો લીલા ધાણા, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચું લીધું છે એ મેં 1.5 ચમચી જેટલું લીધું। આ શાક થોડું તીખું હશે તો ખાવાની ખૂબ મજા આવશે। ધાણા જીરું, થોડો એવો ગરમ મસાલો એડ કરીશું। હવે 1 ચમચી તલ, સિંગ, ગાંઠિયા અને થોડી વરિયાળી એડ કરી અને મેં ભૂકો કર્યો છે। તો 2 ચમચી આ ભૂકો એડ કર્યો છે, એનાથી શાકની ગ્રેવી છે ઘટ બનશે। સ્વાદ અનુસાર મીઠું અને થોડી ખાંડ એડ કરીશું। તો 1 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે। હવે અડધા લીંબુનો રસ એડ કરીશું। 1 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે અને બધા જ મસાલા છે એ બરાબર આપણે મિક્સ કરી લેશું। તો મિક્સ કરતાં હાથમાં મુઠ્ઠી વળે એ રીતના મસાલો કરવાનો છે। જો છૂટો લાગે તો થોડું તમારે તેલ એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનો છે। તો મસાલો આપણો તૈયાર છે। તો જે આપણી વાલોર પાપડી છે એને નસોનો ભાગ એક સાઈડથી કાઢવાનો છે। તો અત્યારે ચપ્પુનો ઉપયોગ કરવાનો નથી, આ રીતે હાથેથી જ ઉપરથી તમારે એને એક સાઈડ નસોનો ભાગ કાઢી અને વાલોરને ખોલી લેવાની છે। તો જો અંદર બિયાનો ભાગ મોટો હોય તો એ કાઢી લેવાના, બીજી વાલોર ખોલીને પણ આપણે જોઈ લઈએ। તો આ રીતે ઉપરથી નસોનો ભાગ તમારે કાઢવાનો છે અને એક જ સાઈડ કાઢવાનો છે। તો આમાં છે એના દાણા છે થોડા મોટી સાઈઝના અને કડક છે, તો આપણે અલગ કાઢી લેશું। એ તમારે શાકમાં ઉમેરવાના છે અને કાઢવાના નથી, પણ જો કૂણા દાણા હોય તો અંદર જ રાખવાના છે, એ સાથે સરસ બફાઈ જશે। તો આ રીતે ઉપરની સાઈડથી એક ભાગમાં નસોનો ભાગ કાઢી અને વાલોર તૈયાર કરી છે। જે દાણાવાળી હતી એ મેં દાણા કાઢી લીધા છે। તો આપણો મસાલો પણ તૈયાર છે। તો આ રીતના હળવા હાથે મસાલો ભરી અને વાલોરને પેક કરવાની છે। આખી વાલોર ખોલશો તો વાલોર ખુલી જશે, એટલે આ રીતના વાલોર ઉપરથી થોડી ખોલી અને તમારે ભરી લેવાની। વાલોર ભરી અને આ રીતના દબાવી દેવાની એટલે મસાલો છે બહાર ના નીકળે। તો આ રીતે મેં બધી વાલોર ભરી લીધી છે। તો આ શાક છે એ આપણે કુકરમાં બનાવીશું। તો તેલનું પ્રમાણ છે આ શાકમાં થોડું ચડિયાતું રાખવાનું। તો અડધા વાટકા જેટલું મેં તેલ લીધું છે। પાવડાનું માપ જોઈએ તો 4 થી 5 પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તો 2 લાલ મરચાં અને 1 તમાલપત્ર, રાઈ, જીરું, હવે 1 વાટકો મેં ટામેટાના ટુકડા લીધા છે, એનાથી શાકનો કલર સરસ આવશે અને ગ્રેવી પણ ઘટ બનશે। તો 8 થી 10 સૂકા લસણની કળી લીધી છે, એને આપણે ખમણીને એડ કરીશું અથવા તમારે ખાંડીને એડ કરવાની। જો તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો તમારે બંનેને સ્કીપ કરવાના। તો ટમેટાં થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે ડુંગળી એડ કરીશું। તો ડુંગળી છે મારી થોડી મોટી સાઈઝની છે એટલે પહેલાં ડુંગળી એડ કરી ડુંગળીને 2 થી 3 મિનિટ માટે તેલમાં જ સાતળવા દેવાની છે। તો આ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ માટે ડુંગળીને આપણે સાતળવા દેશું। વાલોર સાથે ડુંગળીનો સ્વાદ ખૂબ સરસ આવશે। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે જે ભરેલા વાલોર પાપડી છે એડ કરીશું, સાથે આપણે દાણા પણ એડ કરીશું। તો જે મસાલો ભરતા વધ્યો છે એ સાથે જ એડ કરવાનો છે। તો હળવા હાથે જ આપણે મિક્સ કરવાનું છે, વધારે મિક્સ કરવાનું નથી, નહીતર વાલોરમાંથી આપણે મસાલો છે એ બહાર નીકળી જશે। આ રીતના હળવા હાથે મિક્સ કરી 1 મિનિટ માટે વાલોર ડુંગળીને આપણે તેલમાં જ ચડવા દેશું। 1 મિનિટ જેવું થઈ જાય પછી પાણી આપણે એડ કરીશું, પણ પાણી છે ગરમ કરીને એડ કરવાનું।
તો આ શાક છે એ મેં રોટલા સાથે ખાવા બનાવ્યું છે, એટલે મેં પાણીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. પણ જો તમે રોટલી સાથે ખાવા માંગતા હોય તો તમારે પાણી એકદમ ઓછું એડ કરવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 વિસલ થવા દેવાની છે અને પ્રેશર જાતે જ નીકળી જાય પછી ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લેશું. તો 2 જ વિસલમાં આપણું વાલોર પાપડીનું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું. આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. તો છે ને બનાવવું એકદમ સરળ અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવું બનશે. તો ભાખરી, રોટલા કે રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે તેવું આપણું ભરેલા વાલોર ડુંગળીનું શાક બનીને તૈયાર છે. તો એકવાર તમે પણ ટ્રાય કરજો. ઓછા સમયમાં ખૂબ ટેસ્ટ એવું શાક છે બનીને તૈયાર થઈ જશે. આજનો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.